નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારા જ પ્રિય ચેનલ ઉપર। અહીં તમને દરરોજ મળે છે સોના અને ચાંદીના તાજા ભાવ સાથે માર્કેટની ચાલ, વિશ્લેષણ અને તમારા માટે સૌથી ઉપયોગી રોકાણની માહિતી। તો દોસ્તો, સોનું અને ચાંદી ફક્ત દાગીના નથી। આ બે ધાતુઓ આપણા ભારતની સંસ્કૃતિ, પરંપરા અને અર્થતંત્રનું મહત્વનું પ્રતીક છે। ભારત એવો દેશ છે જ્યાં ઘરમાં દાગીના હોય કે ના હોય, પણ સોના ચાંદીના ભાવની ચર્ચા તો દરેક ઘરમાં થાય છે। અને લોકો રોજ જાણવા માંગે છે કે આજે સોનું વધ્યું કે ઘટ્યું, આજે ચાંદી ખરીદવી કે ના ખરીદવી જોઈએ, તો એ તમામ જવાબો રોજ તમને અહીં જ મળશે। આ ચેનલનો હેતુ એકદમ સ્પષ્ટ છે, તમને તાજી, સાચી અને સરળ ભાષામાં કિંમતની માહિતી પહોંચાડવી, તેથી તમે તમારી ખરીદી અને રોકાણના નિર્ણય વધારે સમજદારીપૂર્વક કરી શકો। દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો વધારો ફક્ત ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની આર્થિક પરિસ્થિતિ, ડોલરનું મૂલ્ય, ક્રૂડ ઓઇલના ભાવ, આંતરરાષ્ટ્રીય માર્કેટની માંગ, પુરવઠો અને ગ્લોબલ રાજકીય પરિસ્થિતિ પર પણ નિર્ભર કરે છે। અને આ ચેનલ પર અમે ફક્ત ભાવ જ નથી કહેતા, પણ એ પણ સમજાવીએ છીએ કે ભાવ કેમ બદલાય છે, આગામી દિવસોમાં શું ટ્રેન્ડ રહેવાની શક્યતા છે અને ખરીદી માટે કયો સમય સારો છે। જો તમે સોના ચાંદીના વ્યાપારી છો, જ્વેલર્સ છો, રોકાણકાર છો અથવા ફક્ત ઘર માટે ખરીદી કરો છો, તો આ ચેનલ તમારા માટે દરરોજની મોર્નિંગ માર્કેટ ગાઈડ બની રહેશે। તો દોસ્તો, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને સાથે બેલ આઇકન પણ ચાલુ કરો, તેથી રોજ સવારમાં તમને નવીનતમ અપડેટ સૌથી પહેલા મળી રહે। હવે ચાલો દોસ્તો, વિલંબ કર્યા વગર જોઈએ આજના દિવસના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ સાથે આજનો સંપૂર્ણ માર્કેટ વિશ્લેષણ। તો મિત્રો, આપણે જોઈશું પહેલા સોનાના ભાવ કે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે। તો સૌપ્રથમ વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,742 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 77,936 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 97,420 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 9,74,200 રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 48,71,000 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 97,20,000 રૂપિયા। તો મિત્રો, આ હતા 18 કેરેટ સોનાના ભાવની વાત। અને હવે વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે। તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,090 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 95,240 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,19,050 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 11,90,500 રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 59,52,500 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 1,19,05,000 રૂપિયા। તો મિત્રો, આ હતા 22 કેરેટ સોનાના ભાવની વાત। અને હવે વાત કરીએ 24 કેરેટ સોનાના ભાવ અત્યારે બજારમાં શું ચાલી રહ્યા છે। તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,987 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,03,896 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,29,870 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 12,98,700 રૂપિયા, 500 ગ્રામ સોનાનો ભાવ 64,93,500 રૂપિયા અને 1 કિલો સોનાનો ભાવ 1,29,87,000 રૂપિયા। તો મિત્રો, આ હતા 24 કેરેટ સોનાના ભાવ। અને હવે વાત કરીએ ચાંદીની। ચાંદી ફક્ત દાગીના માટે નહીં પણ મોબાઈલ, સોલાર પેનલ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા ઉદ્યોગોમાં પણ વિશાળ ઉપયોગ ધરાવે છે। તો જોઈએ કે ચાંદીનો ભાવ અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યો છે। તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 185 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1,480 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1,850 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 18,500 રૂપિયા, 500 ગ્રામ ચાંદીનો ભાવ 92,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,85,000 રૂપિયા। તો મિત્રો, આ હતો ચાંદીનો અત્યારે બજારમાં ચાલી રહેલો ભાવ। ભાવમાં ગત દિવસની તુલનામાં વધારો કે ઘટાડો નોંધાયો છે। આ બદલાવનું મુખ્ય કારણ છે ડોલર ઇન્ડેક્સમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય માર્કેટની માંગ અને ગ્લોબલ આર્થિક સ્થિતિમાં ચાલતા ઉતાર ચઢાવ। તો દોસ્તો, જેમ જેમ વિશ્વમાં અનિશ્ચિતતા વધે છે, લોકો સોનામાં રોકાણ વધારતા જાય છે અને એ જ કારણથી ભાવમાં સતત ફેરફાર જોવા મળે છે। દોસ્તો, સોના અને ચાંદીના રેટ્સ પર સૌથી મોટો અસર કરે છે આંતરરાષ્ટ્રીય માર્કેટ। હાલના ગ્લોબલ માર્કેટ મુજબ જેમ કે અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં આજે થોડી કમજોરી જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે,
જેના કારણે સોનાને સપોર્ટ મળ્યો છે અને યુરોપ તથા એશિયા માર્કેટમાં પણ રોકાણકારો સાવચેત છે, જેનો સીધો પ્રભાવ આજના ભાવ પર પડ્યો છે. વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, ખાસ કરીને અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં. જ્યારે પણ ગ્લોબલ માર્કેટ અસ્થિર થાય છે, લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી જાય છે અને એટલા માટે ગોલ્ડના ભાવ છેલ્લા કેટલાક દિવસથી એક મજબૂત સપોર્ટ સાથે ટ્રેડ થાય છે. ચાંદીમાં થોડી અસ્થિરતા છે, કારણ કે ચાંદીનો મોટો ભાગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાય છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર, મેડિકલ સાધનો. ઇન્ડસ્ટ્રીયલ ઓર્ડર્સ વધે તો ચાંદી તેજી પકડે છે અને ઘટાડો થાય તો ભાવ નરમ પડે છે. સોનાના ભાવ પર સૌથી મોટો પ્રભાવ અમેરિકન ડોલર ઇન્ડેક્સ પાડે છે. જ્યારે ડોલર મજબૂત બને છે ત્યારે સોનું નબળું પડે છે અને ડોલર નબળું પડે તો સોનામાં તેજી આવે છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ ગોલ્ડ માર્કેટને અસર કરે છે, કારણ કે ક્રૂડ વધી જાય તો વિશ્વની મોંઘવારી વધે છે અને મોંઘવારી વધે ત્યારે સોનાને સેફ હેવન તરીકે ખરીદવામાં આવે છે. જો સોનું આ સપોર્ટ લેવલ ઉપર ટકી રહે છે તો આગળના દિવસોમાં તેજી ચાલુ રહેવાની શક્યતા વધુ છે અને જો આ રેઝિસ્ટન્સ તૂટી જાય તો ભાવમાં એક ઝડપી ઉછાળો આવી શકે છે. હાલના તમામ ડેટા મુજબ આવતા દિવસોમાં સોના ચાંદીના ભાવ પર ગ્લોબલ આર્થિક સમાચાર, ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલના ભાવ મુખ્ય ભૂમિકા ભજવશે. જો કોઈ મોટી વૈશ્વિક ઘટના થાય, જેમ કે ફેડ રિઝર્વનું નિવેદન, મોંઘવારીના નવા આંકડા અથવા આંતરરાષ્ટ્રીય તણાવ, તો સોનામાં ઝડપી તેજી આવી શકે છે. સમગ્ર રીતે જોવાનું હોય દોસ્તો, તો સોનું હાલ મજબૂત પોઝિશનમાં છે અને લાંબા ગાળે સ્થિર થયેલું દેખાય છે, જ્યારે ચાંદી થોડું અસ્થિર છે, પરંતુ લાંબા ગાળે તેનું ફંડામેન્ટલ તેજી તરફ છે. હવે વાત કરીએ, શું સોનું અત્યારે ખરીદવું જોઈએ અને જો ખરીદવું છે તો ક્યારે અને કેટલા ભાવે? એનાલિસ્ટ્સ મુજબ સોનાના ભાવમાં આગળ તેજી જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુજબ સોનાનો ટેકનિકલ બ્રેકઆઉટ થયો છે અને 1,22,600 રૂપિયાની સપોર્ટ લેશે, જ્યારે આગામી લક્ષ્ય 1,29,000ની નજીક છે. એટલે કે જો તમે લાંબા ગાળે રોકાણ માટે વિચારી રહ્યા છો તો હવે એ પસંદગી યોગ્ય બની શકે છે. હવે મિત્રો વાત કરીએ સોનાની, તો સોનું ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે સોનું 1 લાખની અંદર આવે અને ચાંદી પણ ત્યારે જ ખરીદવું જોઈએ જ્યારે તે 1 લાખની અંદર આવે. અને મિત્રો તમે પણ જોઈ શકો છો ને કે સોના અને ચાંદીના આટલા ભાવમાં ખરીદી શક્ય નથી. તો દોસ્તો, આ હતી આજની સોના અને ચાંદીના બજારની સંપૂર્ણ અપડેટ, જેમાં તમને વીક આજના તાજા ભાવ, વીક બજારનું વિશ્લેષણ, વીક ખરીદી માટે યોગ્ય સમય, બધું સરળ ભાષામાં સમજાવ્યું. આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, તેથી આવી જ સચોટ અને દૈનિક અપડેટ્સ તમે ચૂકી ન જાઓ. તો દોસ્તો, સોના ચાંદીના ભાવ રોજ બદલાય છે અને તમારી ખરીદીનો નિર્ણય યોગ્ય સમય લેવો ખૂબ જ મહત્વનો છે. એટલા માટે રોજ સવારમાં આપણે સાથે જોડાયેલા રહો, તેથી તમે બજારના દરેક ફેરફારથી સૌથી પહેલા જાણકારી મેળવી શકો. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કોઈ ખાસ શહેરના ભાવ જાણવા હોય અથવા રોકાણ અંગે માર્ગદર્શન જોઈએ તો નીચે કોમેન્ટમાં ચોક્કસ લખજો. અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છીએ. ચાલો દોસ્તો, તો મળીએ આવતીકાલે ફરી નવી અપડેટ સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સમજદારીપૂર્વક રોકાણ કરો અને હંમેશા સ્માર્ટ નિર્ણય લો. જય હિન્દ અને ધન્યવાદ.